રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. વાગ્યા છે 9:30 સાંજનો અને કાલને વારે આજે છે ને થાય છે બ્લોગ ચાલુ કરી ભાઈ. જય શ્રી કૃષ્ણ. અને એનું ખાસ કારણ છે એટલે બ્લોગ ચાલુ કરી. આજનો દી અમારા માટે વેરી સ્પેશિયલ છે. સ્પેશિયલ એવા હાટું આજ છે ને 29 તારીખે 29/1/2025 અમારા વિડીયો જોતા હોય ને તો ખબર જ હોય. હા, અને આજ છે અમારે એનિવર્સરી. આ વિડીયો તો મોડો આવી, 2 દી મોડ પછી આવી. હા, ટૂંકમાં હમણાં વિડીયાનું આમ આડાવરું થઈ ગયું ને કે થોડુંક લેટ થઈ ગયું. આજે જો ટેકામાં ગયા હતા ને તે કઈ આમ બનાવવા સમાવેશ થાય એમ હતો નહીં, એટલે પછી કઈ નવો વ્લોગ જ આપણે કાંઈ ચાલુ કરી. અને કેટલા વર્ષ પૂરા થઈ? અડધી સદી 17 વર્ષ પૂરા થયા ને 18મો વર્ષ ચાલુ છે આજથી. 2008માં અમારા લગ્ન થયા હતા. 2008માં લગ્ન થયા હતા. કલા 18 વર્ષના આપું બધે. 18મું વર્ષ હાલતું તો લગ્ન થયા ને બે. હા, એટલા વર્ષથી સમય જતા વાર લાગે. કેમ સમય આવી જાય? બેન જતા 14-15 વર્ષ. કેમેરામેન જય શ્રી કૃષ્ણ. હાથ દેખાડી દે એટલે હાલે. અમારે તો આમ કઈ લગ્નની તારીખ ને હવે યાદ હોય બધું ઘણું થતા, નગર તો હું મોહાલે ના હોય કે લગ્ન તારીખ આવી વહી ગઈ. એવું અમારે કઈ એનિવર્સરી હોય નહીં કઈ. અમારે ત્યાં કાયમ નાથી બધા હરખા જ હોય. અને માંડવી ધડબડાટી હતી કાલ. આજ આખો દી કાલથી જ કાલ થઈ છે આવે જાણે છે માંડવી ચાલુ કરી હતી. મહેમાન મારા બાપુ વહી ગયા ને પછી જ આ જોખી ચાલુ કરી. પછી હવારમાંથી ઓલી જોઈ હતી, પછી આખો દી હા ટેકામાં એની કમરિયા સરકાર ટેકો દેવા ગયા હતા. હજી અમારે 2 વાર હે નથી, હજી તો 1 જ વાર આવ્યું હોય. હા, આજે એક કાટું બાકી એનું થોડુંક ઓનલાઈન પાછળ છે મોડું. અમારે ને ગામ અલગ થઈ જાય. ઓલું અમારે ભાદર છે ને બેરાજામાં એટલે અલગ અલગ ઓનલાઈન છે એટલે થોડુંક પાછળ. એક ખાતર દેવા ને આપણે ગિરનારે એસી મળે કે આપણે કેળ હતું અહીંયા દીધી અને હજી કંઈક આવવાના લેવા. ભગવાનની આશીર્વાદ અને મા બાપુના, મારા મા બાપુના, બધા વડીલ નાના હવે તમારા બધાને આશીર્વાદ. વડીલ અમારા જતા હોય ને એનાથી અમારે નામે 17 રાજી ખુશી નહીં એવા આશીર્વાદ દેજો ને. હા, એવા આશીર્વાદ દેજો એમ કેવું ને. બાકી તો હું બીજું કઈ બાકી કહેવાનું હે નહીં. અને મોરથી ધન્યવાદ બધા. કોંગ્રેચ્યુલેશન એટલે મોરથી થેન્ક યુ કહી દઈ. પહેલા થેન્ક યુ કહી બેન ને કે બધા વિસ્તા કરી એટલે પહેલા થેન્ક યુ કહી દઈ. ના, અસલ તો લાગુ પણ તમે કમેન્ટ કરી દેજો પહેલા એમ કહેતી. અસલ તો હું કેવી લાગુ પછી હું અસલ તો લાગુ પણ કોમેન્ટ કરી દેજો કેવી લાગુ. માન બાપુની આજ એનિવર્સરી છે. બાપુ હે ને ખંભાળેથી ગિફ્ટ લઈ આવ્યા. જો કવડું વાળું ગિફ્ટ, બહુ વાળું ગિફ્ટ લઈ આવ્યા. હા, અને આગળ છે ને બધો સ્ટોપ વિડીયો કરીને કમેન્ટમાં લખી આવું. હું આગળ સ્ટોપ કરી દે. આગળ સ્ટોપ કરીને લખી આવું. આગળ ખબર પડી જાય તો પછી હું ખબર પડી જાય પછી સરપ્રાઈઝ રહીએ ને. અને આપણે હે ને ખોટે જો અમારે બેને લેવું નથી. આ ગિફ્ટ નથી, આ તો ખાલી હવાનું થાય. આ ગિફ્ટ આમ ગિફ્ટ છે પણ આના માટે મારા માટે એમ નથી. એટલે હે ને આ ગિફ્ટ દીને દીધું ને એને ખબર નહીં હોય કે આપણા લગ્નની તારીખ. અમને લગ્નની તારીખ ને મારે ગિફ્ટ આવી ગયું. પણ એ તો એને પ્રેમથી ને એના ભાવથી દીધું. મોકલાયું છે ને એ મારા મિત્ર છે, અમારા સબસ્ક્રાઈબર છે. વિડીયો પરથી અમારો કોન્ટેક્ટ થયો હતો. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પેઢાવાડા ગામથી નાનભાઈ બારડ નામ છે. ફોનમાં તમે કોમેન્ટ ડેઈલી વિડીયોમાં કોમેન્ટ હોય, ડેઈલી હોય કોમેન્ટ.
આ હે ને એની અહીંયાથી પાર્સલ મોકલાયું પણ પાર્સલમાં શું છે ખબર ઈ ખોલીને બતાવીએ મોરથી કહી દેવું ખોલીને અને એને ને ઈ શું ખબર બેન વિડિયો શૂટિંગ કરે છે પણ કે અનબોક્સિંગ માં હું જ કરી આ અનબોક્સિંગ તો બેન અનબોક્સિંગ કરી અને તમને દેખાડી અને પેલા બહુ જ ધન્યવાદ અને હે ને નાનભાઈનો ખૂબ ખૂબ આભાર અને આટલું ગિફ્ટ અમારે ભારે અમારા વજન અમાર શું મોકલા બાપુ માં આંગળી બેઠા હતા ને તો ઈ જ કહેતા હતા ઈ કે હવે આપણે શું પુગાવીએ કે આગળ ફોન કર્યો તો પાર્સલ આવી ગયું અને ઘર મોકલાયો છે એના ઘરનો સ્પેશિયલ ઓર્ગેનિક એની હેડીનો કઢવલ ઘર પોતાના હાથે કઢવી અને મોકલાયો એની ઘરનો જ હેડી ને આગળ મેં ફોન કર્યો તો ને તમે કે ઘર હવે મોકલાવી દીધું આ ઘરના આપણે લાડવા કાલ બનાવવા છે તમે આવો ટૂંકમાં કાલે કદાચ ના પૂગી હગે પણ તમે હે ને ભગવાનનો હુકમ થાય તો વેલેરા પરિયાણ કરજો એટલે આપણે આગળને જ લાડવા બનાવી હશે બેન છે ને અનબોક્સિંગ કરે છે બેન કે મારે અનબોક્સિંગ ઘર તો ખાવું દે આ એમ નણભાઈ સંભાળી બીજું છે આનું હે કે તમે બધા ચા ના કે શોખીન બહુ હો ઠીક હા ચાનો મસાલો અને આમનો ભાવી દેજો આમનો કે ઉગી જાય હા અને પાંદડા હોય ને એ ચામાં નાખવાના ચાકો ડાલા હા દેશી ગો નાનભાઈ હે નાનભાઈ ભગવાન શક્તિ રાખે હવે ઈ વાવતા પોતાનો હે કે બનાવી પોતાની હેડી ઓર્ગેનિક હેડી અને ઓલો હે ને એમાં ડ્રાય ફ્રૂટ બધા નાખેલ છે અલગ જાત ડ્રાય ફ્રૂટ પતકોરું બોલ એવું હોય ભગવાનનું હેકી રાખ્યું આ વસ્તુ કહેવાય આ હે ને ડ્રાય ફ્રૂટ નાખો આગળ પેલા એક ડ્રાય ફ્રૂટ વાળો હોય ને ખાઈ જાય એ ખાવામાં પહેલા રાખી દે એને આપણે શું પુગાડવું બાપુ આગળ એ જ કહેતા હતા આપણે કે શું પુગાડવું નરભાઈ નાની વાવી હા જીરું ફૂલ થાય જીરું નહીં વાવતા નરભાઈ જીરું વાવો કે નહીં કોમેન્ટમાં કાલ કેજો કાલ કેજો હા જોઈને ઓલી મોકલાયું આપણે ખબર હોય જો આ હશે ને ચાનો મસાલો મેં ના વાત કરી વાવી દેવાનું અને પાંદડા ચામાં નાખવાનું આપણે લીંબુડીનું પાન તમને કહું આપણે ઓલો રસિયો ઘર ના કરતા કઈ નાખતા એમાં હો ગરાયા કરી દેતા એક ડબ્બો ઘરમાં શું નાખતા એ આદુ નાખે ને ઓલા શું બીજું ઘણું નાખે એલચી બધું નાખે લખે એક ડબ્બો કરી દેતા એને રહ્યો ઘર દેતા અમે તો ગાંઠો ને એક એક વાવ દેવાની લાડવા ખાવા આવવાના હે ને આ ઘરના લાડવા ખાવા તમારે વેરેરો આવવાનું છે આ ઘર છે ને બાપુ ને તો પાછા ફેવરિટ વાનગી ઘર બાપુ તો વડામાં લુખો ખાઈ કાયમ હું બનાવતા તે હાલો નણભાઈ તમારા ઘર અટાણે અમે બધાએ ચાખ્યો બહુ જ મસ્ત છે અને ફરી એકવાર આટલો બધો ઘર મોકલાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આની ટ્રાય આપણે સવારે ચા પીશું ત્યારે કરશું હા અને આ હે ને આમને વાવી દે હું અને આ પાંદડા આપણે કેતા હતા ચામાં નાખો ચાનો મસાલો છે એ આપણે ટ્રાય કરીએ હલો સવારે ચા બનાવી દો આપણે અમે કોઈ દી જોયું નતું અને હવે આ જઈ ચા પીશું કે ઘર ખાવું તો તમને સંભાળીએ 100%. અને હે ને બહુ જ વજન વાળું થઈ જાય હા ભારી આંગું તો થઈ જ જાય છે એક ડબલું બરાબર છે 4 ડબલા હે એનો ભાવ ખરો પણ આપણા માટે ભારી આવું છે હા બેન એને સિંહનો જે ત્રાસ છે ને સિંહનો હા મને વિડીયો મોકલે હા ખેતરોમાં ગામમાં એને માલ તારે જ નથી પૂરી મૂકવાનું બધાને પેક કરવાનું હા બધે ને રાતે બજારમાં નીકળે છે કે 4-4 5-5 ભેરા હોય
ગામમાં હેરમાં હા ગામમાં એના ગામમાં જ હે હા રાતે પાણી વારવા કે જવાનું જ નહીં દિવસના શું હા કેટલા સિંહ નો ત્રાસ એટલો એમ આ બજારમાં યા તો જંગલ હે ને આપણે ઘરે તો ન તો અટાણે બજુરમ રખો બજારોમાં નહીં ગામમાં એની રખડતા માર કે કઈ બારું તો દીનો ના રહીએ દીના ના દીના તો આવડું માણસ હોય ને એની અવર જવર વધારે હોય ને એટલે ના આવે રાતે એકલું માણસ કે એકલું ઢોર દેખે એટલે અમારે અમારે મેવાહામાં એક જ વાર ખાલી સિંહ કા વાઘ દીપડો દીપડો હા. દીપડો દીપડો પણ આમ રાડ બે ત્રણ વળી. ગામમાં રાડ હાહાકાર મચી ગયો તો બધેમાં હાવ રાડ ને નણભાઈ કે અમે તો કાયમ ખેતરે સવારે ગોબર મારવા જાય તે બેઠા જ હોય કે હાલો અને એક બીજું એનિવર્સરી નું બીજું એક ખાસ કહેવાનું હતું સ્પેશિયલ એટલે ખબર હું સ્પેશિયલ ખબર કે જાન પૈણી ને આવી એટલે સીધો મેં આવ્યો હતો વરસાદ આવ્યો તો હાંજે આ અટાણે જો માવઠું થયું હતું. જાન પૈણી ને ઘેર હોય ગઈ સીધો બેનો દરેડો થયો હતો હા હા તે દી એ કઈ સુકન થયા હતા વરસાદ આવ્યો હતો હું તો તે રીતે માફું કહેવાય માવઠું હતું. હારું વરસાદ ના નામી લાગે. એમ કે પાણીના નામી મેવા આવી છોકરીઓની ગયા. વાત. હા વરસાદ ઘણો આવ્યો હતો જીરા ઊભા થાય એની માથે તેથી તો હું જીરાનું મોહમ હોય હા પણ તેદી- એવું વાવેતર તેદી- ઓછું થતું તેદી શેઠ જીરું હતું અમારા ધારેમાં પણ ઓછું થોડાકમાં આમ હા, બધું વાવી આમ દઈએ. ઓછું, બે વીઘા પણ ત્રણ ટૂંકમાં વીઘા હોય. તેદી વાવતા છે 18 મોર જીરું વાવે એટલે સીધા હે ને આપણે અને મેઘ નવા જે જોડાયા હોય એને હે ને અમારે આગળ વિડીયામાં અમારા લગ્નની કેસેટ રાખેલ હે હા એ તો છે જ. એ તો લગભગ બધી જોઈએ જોઈ લો. બધે અહીંયા 17 માંડવાની વર્ષ. લગન ઓહો આખો ફેરફાર થઈ ગયો બધો અમારા પેમેન્ટ ફેરફાર થઈ ગયો કાં. તેથી તો હા. અને અમારા લગન છે ને વરસાદે વધામણા કર્યા હતા હા. તેથી હે ને અમારે આ બે મકાન જ હતા. હા. ચારે ચાર નતા આ બે મકાન જ હતા. અને લગ્ન છે ને આ તે. બે તો અહીંયા દિવાલ હતી જો અહીંયા આપણે દિવાલ હતી ભાઈ જબરો થઈ ગયું બે ત્રણ બે વર્ષ થઈ ગયા. હોળમાં બનાવ્યું બાકી બે જ હતા. આયા. આપણે પિયરનો જન્મ ને એ બધા આ મકાન બનાવ્યા હતા. હા આપણે અહીંયા લખલ છે બાપુ અહીંયા ટૂંકમાં રૂમ હતા પણ ઓલા પતરા પેલું બધાની ચરો અમારે અહીં મણા આવે ને અમારે અહીંયા તારીખ લખેલ છે આ મકાન છે ને એની સંવત લખેલ છે તે કેટલા વર્ષ થઈ ગયા આ મકાન કે આ બે મકાન એટલા વર્ષ થઈ ગયા બધાને એટલા નથી છે હા હા આને એટલા નથી હવે ઈ સવ એ લખલ છે વિક્રમ સંવત ઈસવીસન છે આપણે ભારતીય વર્ષ છે ને વિક્રમ સંવત વિક્રમ પણ સંવત અમારે સંવત 2055 વિક્રમ સંવતની ડાયરી હોય જ બાપુ હવે. આપણે તિથિ માટે ચાલવાનું હોય તારીખ તો 12 વાગે બદલી છે દી થોડો 12 વાગે બદલે કઈ દી તો સવારે ઉઠીએ તો જ બીજો દી થાય ના તો 12 વાગીએ એટલે તારીખ બદલી જાય થોડું હાલે બેનનો જન્મ રાતના 2 વાગે હતો ને તે બાપુ કે આગલો દી જ લેખાય કે ત્યાં સુધી કે ચાંદે આ ચાંદેડા હોય ને ત્યાં સુધી આગલો દી જ ચાંદડા લેખાય. અને સૂર્ય ઉદય ન થાય તો સુધી દી બીજું ન દેખાય તો સૂર્ય ઉદય નકર- થાય તો બીજો દી ન દી લેખવું હોય તો આપણે સૂર્ય ઉદય થાય ઈ દી કહેવાય ને ઈ દી આપણે સૂર્ય ભગવાન આવે ઈ દી કઈ થાય. દી કેવાય સૂર્યાસ્ત હે તો બા તારીખ 12મા મહિનાની 3 બેહી ગઈ તઈ હું જેલ હતી ને 3 બેહી ગઈ તઈ કે ટૂંકમાં તારીખ 3 હું તતને હિસાબે આગલો દી લેખાણ તારીખ તો આપણે ઓલી લેખાય આગલી દી હોય ઈ. અટાણે તો 3 હે ને 12મા મહિનાની 3 તાર તારીખ પડે હો. ને અમારે હે ને ભાઈ અહીંયા નથી પણ અમારે યાદમાં મનમાં અને બોલીમાં બધેને આખો દી ભેગો રહે ગમે એ વાત આવતી હોય કે ગમે એ ખાતા હોય કે ગમે એ કામ કરતા હોય ભાઈને સંભાળવાનો જ. રામ રામ કેમ છો બધા સ્વાગત છે ઈના વ્લોગમાં બીજા દી નવા વ્લોગમાં નહીં પણ ઈની વ્લોગમાં બીજે દી છે સવારના 8:30 વાગ્યા હે અને અટાણામાં છે ને પરોઠા બને પરોઠા જય શ્રી કૃષ્ણ. આ નાટકમાં બીજી વાર જા. એ મેથી મેથી. મેથી પરોઠા મેં તો જો કે સવારમાં ખાઈ લીધા 4 પરોઠા હું હે ને મમ્મી દીધી ને વચમાં પછી ઉઠા ને એટલે ઉપર ઉઠાવે તો પછી બરાબર ચા જોઈએ. ચાલ એટલે ખાવાનું હોય તો સવારમાં ઉઠીને જ ખાઈ લેવાનું પછી મોડું નહીં અડધું રાખી અને એને પછી વચમાં 2 પરોઠી બનાવી દીધી ખાવા છે. 4 પરોઠા સવારે ખાઈ હે હવે બનાવું ને થોડીક જાડી. હા આછી આછી હોય ને મજા આવે
હવામાન આજ છે ને હા છાંયો થઈ ગયો છે અટાણામાં 8:30 પોણા 9 જેવું થયું છે ને વાદળા થઈ ગયા છે એકદમ અને હમણાં વરસાદની આગાહી હે માવઠાની જો આવા વાદળા હે અને ટાઢ હે નહીં બિલકુલ ખબર નથી પડતી ટાઢની કે આપણે શિયાળો હોય એવું લાગતું જ નથી અમારે નગર આમથી પવન આવે ટાઢ પડવી જ જોઈએ અતરાદોથી હા આમ દરિયામાંથી આવે પવન એટલે ટાઢો બોર આવતો હોય ઉનાળે તો આમથી આવે ને એટલે મજા આવે અટાણે મજા ના આવે પણ આજ તો એ ટૂંકમાં ટાઢો નથી એમ ટાઢ નથી પડતી મારે જવું છે ભાદરે ચણા પાવા કાલે એકાદી વાટડી બાપુ પાઈ આવ્યા અને બાકી હવે બીજી ધીરે ધીરે પાવા ચાલુ કરવા બેનને જવા જય શ્રી કૃષ્ણ થઈ ગયા તૈયાર અટાણે આવ્યો તો ભાદરે અને ભાદરે ચણામાં પાણી ચાલુ છે આવા કંઈક છે આપણા એના ચણા જો 20ની જારી વાવલ હે ચાહો ચાહ અને હારની ક્યાંક ક્યાંક તો ખબર નથી પડતી એવી વલ થઈ ગઈ છે અને આને હે ને હમણાં 7-8 દી મોર જ પાણી પાયું હતું અને પાછું પરબારું એવા હાટો કે આપણે આમાં ખાતર નાખ્યું હતું ઉરિયા ઝીંક પ્લસ અને સાગરિકા ખાતર નાખ્યું હતું ને એટલે ઉપરા ઉપર ટૂંકમાં બીજું પાણી પાવું 8 દીની અંદર ને હજી કંઈ ક્યાંય એવા હુકાતા નથી આ એક વાટડી પાઈ લીધી છે આ બીજી વાટડીમાં ચાલુ છે એટલી વલ થઈ ગઈ છે હમણાં ખાતર વગરની મેં આગલા વિડીયોમાં દેખાડ્યું હતું પાયામાં ટૂંકમાં કંઈ ખાતર વાવ્યું જ નહોતું એ થોડાક ઝીણકા છે કલરમાં કંઈ ફેર નથી એ બધા હરખા જ છે પણ ટૂંકમાં ખાતર પાયાનું નહોતું વાવ્યું ને એટલે થોડાક વલ ઓછી અહીંયા છે ને વલ આટલી 7-8 પાટું હોય એમાં નથી અહીંયા અટાણે ફૂલડે એક તાર છે અને પોપટા થઈ ગયા છે આગલા જારિયા અમારે કુંજુ હજી નથી ગયો જારી ઘેરા ને ઘેરા હે હજી તા જારી આ કુંજુ જાહે હજી સેટ હોરીની ઝાર જોઈ પછી આવે કંઈ ખબર હાથમ પછી આવી જાય ટૂંકમાં શ્રાવણ મહિનો ઉતરતા અને ભાદરવું બેસતા તો અહીં આવી જાય અને હોરી પછી જાય હાલો મારે જો ઓલી વાટડી પી નાખને આ વાટડીમાં વૈરું અને ખાતરનો કેટલો ફેર છે પાયામાં વાવલ નથી એનો અહીંયા નથી ખાતર વાવલ આ પાટું છે ને અહીંયા વલ ટૂંકી છે અહીંયા ખબર પડે ટૂંક મારું નહીં ભૂટકે છે ઓમ કંઈ કલરમાં ડિફરન્સ નથી કંઈ પણ સેટ છે ને જોજો આગળ ટૂંકમાં આખો ફેર જ પડી જાય ખાતર વાવલ આવીએ ને ત્યાંથી જો એમ કે અહીંયા સુધી ખાતર વાવલ નથી આમણી વલ ઓછી આ પછી જો અહીંથી આ પાટેથી હમણાં ખાતર વાવલ છે અહીંથી હમણાં ટૂંકમાં બધા ભૂટકી ગયા અને આમણી વલ ઓછી જો આટલો ફેર છે ખાતર